हेलो मित्र, केम छो? जय माता दी, हर हर महादेव। आज सोमवार है, मंदिर जवान से पूजा करवा जवान से ना। तो ऊपर चाहिए ना दवा तो देखे सुबह सुबह सीवा शुरू થઈ ગયા। હું જાવા છું નાવા, પછી નાઈ ધોઈ તૈયાર થઈ જવાનું છે મંદિરે। પગે લાગી આવું, મહાદેવને થોડા દર્શન કરી આવું। હર હર મહાદેવ। तो भाई जोन जाओ यहाँ नहाए धोए ने ये पूजा शुरू कर दी थी अँ घेरे केम के આપણે જે નાયા નથી આપણે નાવાનું બાકી છે એટલે પછી નાઈને પછી આપણે જાવ શિવજીના મંદિરે। તો આપણે હવે નાઈ ધોઈને થઈ ગયા છીએ ત્યાર અને ઝૂન પણ થઈ ગઈ ત્યાર થાવ તાર થઈ ગઈ કે બાકી છે કઈ થોડી ના કોશિશ કરના હે ખાલી માથો વળાવ તો હવે એને હજી થોડુંક માથો માથો વળાવવાનું થોડુંક બાકી છે। આપણે ગુડી થી જો અહીંયા તૈયાર થઈ ગયા। હવે ક્યાં જવાનું છે ગુડો આપણે હવે મંદિરે। કોના મંદિરે જવાનું છે? શિવજી ભગવાન। हाँ तो भाई हमारे शिवजी आज श्रावण महीना पहलो सोमवार है એટલે आज અમારે જવાનું છે શિવજીના મંદિરે। અને ખાસ કરીને તો કેમ કે શ્રાવણ મહિનામાં શિવજી ઉપર જે દૂધ અભિષેક કરવામાં આવે ને એનું ખાસ એક મહત્વ હોય છે। અને એટલા માટે જ આપણે શ્રાવણ મહિનામાં શિવજીની શિવલિંગ ઉપર આપણે શું કહેવાય કે દૂધનો અભિષેક કરતા હોય છે। અને એ મતલબ એનો પાછો ઘણા મોટા સાયન્ટિફિક રીઝન ને ઘણું બધું જવાબદારી વસ્તુ હોય છે। મતલબ આજ આપણે જઈ શિવજીના મંદિરે અને પહેલાં એની ઉપર દૂધ અભિષેક કરી આવીને શિવજીના દર્શન કરી આવી। પણ પહેલાં આપણે અત્યારમાં જવાનું છે ગાનું દૂધ લેવા ગામમાં, કેમ કે આ તૈયાર થાય ત્યાં લગ્નમાં આપણે ગાનું દૂધ ગોતી આવી ગામમાંથી અને પછી ગાના દૂધનો આપણે શિવજીના લિંગ ઉપર અભિષેક કરશું। તો આપણે પહેલાં ગાનું દૂધ લઈ આવીએ। તો ભાઈ આપણને છે ને ગામમાંથી ગાનું દૂધ મળી ગયું છે અને આપણે ગાનું દૂધ લઈ આવ્યા એટલે અને હવે જાઓ આપણે શિવજી ઉપર ગાનું દૂધ ચડાવવા અને એનું શું મહત્વ છે એ તમને દૂધ ચડાવીને પછી તમને બતાવું કે આનું આ શિવજીની શિવલિંગ ઉપર ગાનું દૂધ ચડાવવાનું મહત્વ શું છે, એની પાછળ સાયન્ટિફિક રીઝન શું છે એવું તમને આવીને બતાવું। એટલે પહેલાં અમે શિવજીના દર્શન કરી આવીને પછી આવીને તમને બતાવું। તો હવે જઈએ શિવજીના મંદિરે। બિલ્લી પત્રા લઈ લીધા આપણે, બિલ્લી પત્તા ઊભા રોડે હાલ્યા જઈએ છે એમાં। હવે કેમ કે શિવજીનું મંદિર થોડુંક આગળ છે અહીંયા એટલે એને લઈ લીધું દૂધ। ફૂલ ક્યાં ગોતવા જા? હા આપણે બિલ્લી પત્તા લઈ લીધા અને લઈ લીધા દૂધ। પેલા શિવજીના દર્શન કરી લે કેમ કે વરસાદ શરૂ થઈ ગયો એટલે ગાય ઘા જઈએ। હવે આ રસ્તામાં બહુ વિડીયો બ્લોગ નથી ઉતારતા, આપણે ડાયરેક્ટ શિવજીના મંદિરે મળી ગયો। હવે ગુડી શિવજીના દર્શન કરવા જાય તો આ 5 પાંડવ ફૂલ કહેવાય। આ રસ્તામાંથી તોડ્યા છે શિવજીને ચડાવવા। 5 ફૂલ છે આવડા। એ 5 પાંડવ કે તમને ખબર હોય તો કહીજો શેના ફૂલ છે આવડા? હાલો દિનેશને ફૂલ તોડવા ભેગા જો મંદિરમાં ચડાવવું પડે ને, સારું સારું તોડજો પાછું। હાલો કેવો મશીન ફૂલ ફૂલે। આ મારા ગુડીનો નિશાલ છે જો, ગુડી આવે આ નિશાલમાં કન્યા શાલામાં। આ એનો રાસ્તો છે રોક્યો। તું પી નહીં ગયા ને દૂધ? પી નહીં જતા? હાલો જલ્દી તોડી। તો ભાઈ આપણી પાસે ફૂલ નહોતા પણ રસ્તામાંથી આપણને ફૂલ મળી ગયા છે। એક તો કરાયના લઈ લીધા ને જૂને 5 પાંડવને બતાવ્યા ને એ લઈ લીધા। આપણે ફાઇનલી ભાઈ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ, શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિર। જય શિવશંકર।
પેલા ફૂલ ને એવું મૂકી દે. શિવલિંગ તેથી ન હોય કોઈને. થઈ ગયું આમ કરતા લાગી ગયું નહીં કરે. જય હનુમાનજી મહારાજની જય. જય હનુમાન દાદા. જય હનુમાનજી મહારાજ જય. તો ભાઈ શિવજીના મંદિરે દર્શન કરવા જતા હા. એટલે દર્શન કરતા હતા ને તારે મેનો કાન ખાલી કાન ભાઈ ગયો હતો અહીંયા. ભાઈ કીધું એક કાનમાં ને બુટી છે ને એક કાનમાં નથી, પણ બુટી ભાઈ ઘરમાં ને ઘરમાં પડી ગયેલી હતી પથારીમાં જ તે. શિવજીને એટલી કૃપા કે ભાઈ અમારી બુટી ત્યાં બીજા રસ્તા ન પડે મળી ગઈ છે. ઘડીક વાર તો હા હજુ સડી જાય, કેમ કે 15,000ની થાય એક એટલી લેવા જાઓ ને તો. આ તો અત્યારે તો કેટલાની થાય શું ખબર, પણ ત્યારે 15,000ની થાય એક. તો ભાઈ થોડા ઘણા ફૂલ વધ્યા એ હવે અમારા ઘરે અહીંયા અમારા મહાદેવને સડે દી થોડાક બિલ્લી પત્રાના ફૂલ. તો મિત્રો આપણે શિવજીની શિવલિંગ ઉપર આપણે દૂધનો અભિષેક કરીને વહી આવ્યા છીએ. અને ખાસ તમને જો કીધું હતું ભાઈ એનું મહત્વ શું છે તો તમને ખાસ જણાવી દઉં કે ભાઈ જો જ્યારે શિવલિંગની જ્યારે સ્થાપના કરવામાં આવે ને ત્યારે એ જે શિવલિંગ હોય કે ને એની નીચે એક તાંબાનો તાર હોય, એ શિવલિંગ વાળે ટ્રસ હોય, ટૂંકમાં શિવલિંગમાં વશોવશ મૂકેલો હોય અને એ વાર તાંબાનો વાયર જમીનમાં ઉતારેલો હોય. અને આપણે જે દેશી ગાયનું દૂધ, પછી અબીલ ગુલાલ, પછી એ બધું આપણે મિક્સ કરીએ અને આપણે તાંબાના જે લોટો હોય ને એની માલપા બધું ભરીએ આપણે. એટલે એ એની થોડીક તાંબાના લોટામાં ભરીએ એટલે દૂધ એની થોડુંક રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એ થોડુંક એ થાય એમ અબીલ ગુલાલ. પછી આપણે જે બિલ્લી પત્રા હોય છે, તો ફૂલ હોય છે, એ આપણે પહેલાં શિવલિંગ ઉપર મૂકી પછી એની ઉપરથી પછી આપણે જ્યાં ગાયનું દૂધનો અભિષેક કરીએ એટલે એ બધું ભેગું થાય ને એટલે ખાસ પ્રકારનું એક દ્રાવણ બને. અને એ દ્રાવણ છે ને એ ટૂંકમાં શિવલિંગ ઉપર થાય અને તે ઓલામાં જે આપણે શિવલિંગનું જે થાળું હોય ને એમાં થઈને દૂધ નીચે જાય બધું. અને તમને ખબર જ હશે કે ભાઈ શ્રાવણ મહિનો એટલે આખો શ્રાવણ મહિનો વરસાદનો મહિનો હોય. એટલે કેમ કે શ્રાવણ મહિનો વરસાદ શરૂ અત્યારે લગણે વરસાદ શરૂ થતો, એટલે વરસાદ શરૂ હોય એટલે જે દૂધ ઈવડેલો ટૂંકમાં જે થાળામાંથી જે બહાર ગયેલો હોય ને એ જમીન ઉપર જાય. અને જે વરસાદના પાણીની સાથે સાથે એ દૂધ જમીનની અંદર પેટાળમાં ઉતરે અને જે જમીનમાં રહેલો જે લાવા હોય, જે ટૂંકમાં આખા ઉનાળા દરમિયાન જેટલો પણ લાવા અંદર મતલબ ઉકલતો હોય જ તે ટૂંકમાં, પણ જેટલો લાવા અંદર હોય જમીનની માલપા એ આ દૂધ પેટાળમાં જાય અને એ જે અંદર જે લાવા હોય કે ને જે જમીનની માલપા જે ગરમી, એ ગરમીને શાંત પાડે. અને એ ગરમીને શાંત પાડે એટલે છે ને ટૂંકમાં જે ધરતીકપ થાય છે અને એ બધી જે હોનારત થાય ને એ ટૂંકમાં એને ટાળી દે. અને એનું જે આ રીઝન ખાસ પ્રકારનો આવડો આ એનું શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનું રીઝન આ છે. બાકી તમને એનાથી તમારા મનની શાંતિ પણ મળે એનાથી. એટલે એવું કાંઈ નથી કે આ સાયન્ટિફિક રીઝન જ છે. તમે શિવલિંગ ઉપર દૂધ ચડાવો એટલે તમને મનમાં તમારા મનને શાંતિ મળે. તમારી જે શ્રદ્ધા અને આસ્થા અને વિશ્વાસ હોય તો તમને એમાં શું કહેવાય
ટૂંકમાં જે તમને એમ લાગે કે ભાઈ મેં શિવજીને સડાવી દીધું એટલે તમને મનમાં શાંતિ પણ મળે. અને એની પાછળ જે ખાસ કરીને તો આ સાયન્ટિફિક એક રીઝન છે કે ભાઈ તમે શિવલિંગ ઉપર દૂધ ચડાવો ને એટલે એ દૂધ સીધું જમીનમાં જાય, અને જમીનમાં જાય એટલે જમીનમાં રહેલો જે લાવા છે કે નહીં એ લાવાને શાંત પાડી દે, એટલે ધરતીકંપ થવાની સંભાવના હાવ 0 થઈ જાય. ટૂંકમાં 0 ન થાય પણ ટૂંકમાં બંને જાગમ ઓછી થઈ જાય એમ. એટલે આ હાટુથી શિવલિંગ ઉપર દૂધ ચડાવવામાં આવે છે. અને બાકી જો તમને કોઈ એમ કહેતું હોય કે ભાઈ આખો શ્રાવણ મહિનો શિવલિંગ ઉપર દૂધ ચડાવો એના બદલામાં આટલું દૂધ ગરીબોને આપી દો તો ગરીબોનું પેટ ભરાય, તો ભાઈ એ વાતો કરવાવાળા હોય કે એની વાતોમાં આવતા નહીં. શ્રાવણ મહિનો તમે તાર શિવલિંગ ઉપર ચડાવો, બાકીના જે 11 મહિના વધે ને તમે તાર ગરીબોને આપો ને, કોણ ના પાડે છે? ખવડાવો ગરીબોને, બાકી કોઈ નથી કહેતું નથી ન ખવડાવો ગરીબોને. ગરીબોને ખવડાવવું જોઈએ, પણ જે શ્રાવણ મહિનામાં જે શિવલિંગ ઉપર જે દૂધ ચડાવવામાં આવે ને એની પાછળ એક આ સાયન્ટિફિક રીઝન છે. અને આમ તમે જોવો ને તો આપણે મોસ્ટ ઓફલી આપણા જે બધું આપણું જે હિન્દુ પરંપરા મુજબ જેટલું પણ કલ્ચર છે કે નહીં એ બધા કલ્ચરની પાછળ કોઈના કોઈ એક સાયન્ટિફિક રીઝન જવાબદાર હોય છે. અને જો કે મને ટૂંકમાં ખબર જ છે, ઘણા ખરી તો મને બધી ખબર જ છે, પણ ટૂંકમાં આ વિડીયોમાં હું તમને નહીં જણાવું. આપણે જે આખો શ્રાવણ મહિનો આપણે બીજા વિડીયો બનાવવાના જ છે. તો વિડીયોમાં હું તમને ટૂંકમાં એક વિડીયોમાં એક રીઝન એક રીઝન એવી રીતે અલગ અલગ રીઝન તમને જણાવી. અને જો આ તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય અને જો તમને ગમ્યો હોય તો એક લાઈક શેર ને એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ એક વિડીયો સાથે ફરી વખત આપણે મળશું આપણી આ ચેનલમાં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.